બહુ બધા તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ અમે જોતા હોઈએ છીએ. બહુ બધા લોકોના પ્રશ્નો હોય છે સોસાયટીની મિટિંગ્સને લઈને, સોસાયટીના ફંડ્સને લઈને. તો આપણે થોડીક એના વિશે ચર્ચા કરીએ. તો સર, સૌથી પહેલાં તો એક સવાલ એવો થાય કે બેઝિક રૂલ્સ કયા છે? કોઈ પણ માણસ એક હાઉસિંગની સોસાયટીમાં કે કોમન સોસાયટીમાં રહેતો હોય ફ્લેટ્સમાં, તો કયા એવા બેઝિક 5 કે 10 રૂલ્સ છે જે એને ખબર હોવી જ જોઈએ? જો બેઝિક રૂલ છે ને, એ તમને સૌથી પહેલાં વાત કરી દઉં કે જે આપણું જે હાઉસિંગ સોસાયટી છે એ ગુજરાત હાઉસિંગ સોસાયટીનો એક્ટ છે એક, કે જે કાયદો છે 1961નો, એ કાયદા હેઠળ ગવર્ન થાય છે. હવે એ કાયદો શું કહે છે કે તમારી સોસાયટી છે ને એ તમને ખાલી નોર્મલ આઈડિયા આપી દો. આપણે કયા વર્ષનો કાયદો છે, શું કલમ છે, એ બધામાં ટેકનિકાલિટીમાં નથી કરતા, કારણ કે અઘરી વસ્તુ એમ પણ લોકોને સમજાતી નથી. હા, એટલે આપણે જે લોકભોગ્ય ભાષામાં જે સમજાય કે જે ગુજરાત હાઉસિંગ સોસાયટીનો જે એક્ટ છે, ગુજરાતમાં ઘણી બધી સહકારી મંડળીઓ હોય છે. જી, એગ્રીકલ્ચર હોય, ડેરી હોય, બેંક હોય, બધી સહકારી મંડળીઓ હોય. આપણે હાઉસિંગ સોસાયટી છે એ રહેણાંક જે રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ છે ત્યાં આ બધા કાયદાઓ લાગુ પડે છે. ઘણી જગ્યાએ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હોય છે, બરાબર છે, ત્યાં પણ આ કાયદાઓ લાગુ કાયદા મુજબ કામ થતું હોય છે. હવે આ જે હાઉસિંગ સોસાયટીનો એક્ટ કેવો છે કે તમે ધારો કે આ એક દેશ છે અને દેશનું બંધારણ છે, બરાબર, એવી રીતે હાઉસિંગ સોસાયટી એક તમારી બની એ 10 ફ્લેટની હોય કે 500 ફ્લેટની હોય, એના બાયલોઝ હોય. બાયલોઝ એટલે કે પેટા નિયમો. એટલે એ આખો એક દેશ છે, હાઉસિંગ સોસાયટી એક આખી એક રૂલ બુક કહી દઈએ અને એને એ રૂલ બુક છે એના હેઠળ જ એ ચાલે, બરાબર. અને ચેરમેન અને સેક્રેટરી અને વહીવટી મંડળ છે એ એનું સંચાલન કરતા છે, એ મેનેજમેન્ટ કમિટી છે. ચેરમેનને અને સેક્રેટરીને બધા હકો હોય છે. વહીવટી મંડળ એમાં ખજાનચી, ટ્રેઝરર હોય છે અને બધા વહીવટી મંડળના સભ્યો હોય. એ લોકો એનું સુચારું સંચાલન થાય, પારદર્શક વહીવટ થાય, સોસાયટીના સભ્યોનું કલ્યાણ થાય, નાના મોટા જે પ્રશ્નો હોય એનો ઉકેલ આવે, અને કાયદાકીય રીતે કોઈ પણ સરકારી લાભ લેવા હોય અથવા તો સરકારી કોઈ વિવાદ થયો હોય તો એનું સમાધાન કરવું, એ બધું બેઝિક એ લોકોનું. એટલે બેઝિક એવા લોકો કે કોઈ કેઓસ ના સર્જાય કે કોણ લીડ લઈને કામ કરે, એના માટે આપણે લોકોને નિમી દીધા કે આ લોકો આપણું બધાનું કામ કરી આપશે. આપણે જેમ કહેવાય ને કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સુખ શાંતિ સલામતી જળવાઈ રહે, એવી રીતે ફ્લેટનું વહીવટ પારદર્શી થાય અને સોસાયટીમાં સૌહાર્દ ભણ્યું કહેવાય ને કે આપણે ગોકુલધામ જેવું સરસ વાતાવરણ રહે, એ એન્શ્યોર કરવાનું કામ આ સોસાયટીનું. તો હવે હું કોઈ હાઉસિંગ સોસાયટીમાં રહું છું તો જેમ દેશનું બંધારણ આપણને હક આપે છે એમ સોસાયટી પણ કેટલાક હક આપે અને સામે કેટલાક નિયમો પણ હોય કે આપણા કારણે કોઈને કનડગત ના થાય એનું આપણે ધ્યાન રાખીએ. તો એવા કોઈ બેઝિક રૂલ ખરા જે દરેક માણસે ધ્યાનમાં રાખવા જોઈએ? જો નિયમો બધા માટે છે, વહીવટી મંડળને પણ લાગુ પડે છે અને જે સભ્યો જે રહેનાર લોકો છે એને પણ લાગુ પડે છે. તો રહેનાર લોકોને શું છે કે સૌથી પહેલી શરત એ છે કે સોસાયટી પ્રોપરલી મેન્ટેન થાય, એટલે સમયસર મેન્ટેનન્સ આપવું, એટલે જે ફાળો ખર્ચ હોય એ આપવું, બરાબર છે. આ ઉપરાંત સોસાયટીમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ પાડોશીને કનડગત ના થાય અને સોસાયટીની શાંતિ, સલામતી અને સુરક્ષા જોખમાય એવું કોઈ કામ ના કરવું જોઈએ. એ એક બેઝિક કહેવાય ને કે એમનો ફરજો છે. હવે હકોની વાત કરીએ તો સોસાયટીને જે પણ અફેર થાય છે તે લોકો જે સોસાયટીની મિટિંગો થતી હોય સમયાંતરે એમાં હાજરી આપવી, ઠરાવો થાય એમાં વોટ કરવો, જેમ આપણે વોટ આપીએ છીએ એ લોકોને પણ એક વોટ મહત્વનો હોય છે. વોટ આપવો, ઠરાવની નકલની કોપી માંગવી, બરાબર. તમારે જે સ્પીચો કહેવાય ને કે તમારે કંઈ કહેવું છે તો તમે કહી શકો છો, તમે વાંધો લઈ શકો છો, તમે એગ્રી પણ થઈ શકો છો, ડિસએગ્રી પણ થઈ શકો છો. તે બધા હકો જે સામાન્ય નાગરિકને મળ્યા છે, તમે સોસાયટીના એક સભાસદ અથવા તો નાગરિક છો, જેમ દેશનું બંધારણ તમને બધા હકો આપે છે એવા જ હકો બધા તમને સોસાયટીમાં મળે છે. હવે આમાં આ જે બેઝિક નિયમો આપણે સમજાય એમાં બે વસ્તુ છે. એક તો કેટલા વર્ષે સોસાયટીની ચૂંટણી થવી જ જોઈએ, જેમ દેશની ચૂંટણી દર 5 વર્ષે થાય કે એ પ્રશ્ન છે, કારણ કે ઘણી સોસાયટીઓ છે જેમાં વર્ષો સુધી સેક્રેટરી, ચેરમેન બદલાતા જ નથી. અને બીજું એવું કે મીટિંગ કેટલા દર અઠવાડિયે થવી જોઈએ, દર મહિને થવી જોઈએ, કારણ કે ઘણી એવી સોસાયટીઝ પણ છે જ્યાં લોકો કારોબારી જ મળીને નિર્ણય લઈ લે, બાકીના લોકોને કંઈ ખબર જ ના હોય. તો એ બે નિયમો થોડાક સમજાવો. હવે જો તમે ચૂંટણીની વાત કરો છો, બરાબર છે, તો ચૂંટણી આમ જોવા જઈએ તો ઓછામાં ઓછા 3 વર્ષે થતી હોય છે અથવા તો 5 વર્ષે થતી હોય છે. પછી જે બંધારણ છે સોસાયટીનો પેટા નિયમો એ પ્રમાણે જે પ્રમાણે નક્કી કર્યું એ પ્રમાણે થઈ શકે. કોકના ત્યાં 5 વર્ષે થાય, કોકના ત્યાં 3 વર્ષે થાય.
બીજી વસ્તુ છે કે તમે જે સોસાયટીની સાધારણ સભા જે મળતી હોય તો એની વાત કરું તો વર્ષમાં એક વખત તો સાધારણ સભા મળવી જ જોઈએ કે જેમાં સોસાયટીમાં જે કામો થયા છે, સોસાયટીના જે ખર્ચ થયા છે, બરાબર, એના હિસાબો રજૂ કરવામાં આવે અને એ જે હિસાબો હોય તમારે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ છે એને ત્યાં ઓડિટ કરાવવાના હોય. એટલે એક પેલું ફરફરિયું આવતું હોય છે ઉધાર જમાનું કે સોસાયટીનું બેલેન્સ શીટ આવે, ઓડિટેડ રિપોર્ટ, અને ઓડિટેડ રિપોર્ટનું વિગતો જાણવાનો તમામ સભ્યો છે, સભાસદો છે, બધાને હક હોય છે. અને તમે કીધું કે મિટિંગો ક્યારે મળવી જોઈએ, તમે કીધું વર્ષમાં એક વખત તો સાધારણ સભા મળે જ છે, પણ કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ આવી ગયું તો ચેરમેન પોતાના સત્તા સ્થાનેથી ક્યારે પણ મિટિંગ બોલાવી શકે છે અને એ કામનો એજન્ડા મૂકી અને એ કામનું જે કહેવાય ને જે સભાસદો પાસેથી અથવા વહીવટી મંડળ જોડેથી એ પાસ કરાવી શકે છે. અચ્છા, આ જે સાધારણ સભા હોય એમાં તો દરેક ફ્લેટમાં, સપોઝ કોઈ સોસાયટીમાં 100 ફ્લેટ છે તો એમાં દરેક પરિવારમાંથી એક જણે હાજર રહેવું એવું કોઈ ફરજિયાત નિયમ હશે કે પછી કારોબારી મંડળે જ બેસીને નિર્ણય લઈ શકે? આઈડિયલી નિયમ એવો છે કે જેના નામનો દસ્તાવેજ હોય અને જેના નામનું શેર સર્ટિફિકેટ હોય એ વ્યક્તિ સભાસદ ગણાય, એટલે એણે હાજરી આપવી જરૂરી છે. બરાબર. પણ આપણે આપણા કામમાં જેટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે ઘણી વખત મેં જોયેલું છે કે 100 જણની સોસાયટી હોય ને એમાં જ્યારે સામાન્ય સાધારણ સભા બોલાવવામાં આવે ત્યારે ગણ્યા ગયા 15-20 જણા હાજર રહેતા હોય. સાચી વાત. અને પછી બીજા લોકોની ગેરહાજરીમાં કાયદાઓની આંટીગુટીમાં લઈને જે પણ ચેરમેન સેક્રેટરી સાહેબ હોય એ લોકોને જે પણ ઠરાવ કરવો એ કરી દેતા હોય. અને ઘણી વખત સોસાયટીવાળા રસ નથી લેતા હોતા અને ઘણી વખત કેવું હોય છે કે પછી કોઈ રસ જ ના લે તો વહીવટી મંડળને જેમ મજા પડી જાય એમને કામ કરે.